જય સ્વામિનારાયણ, જય ગૌમાતા. ખેડૂત મિત્રો, આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત પ્રગતિશીલ ખેડૂત છે, ઓર્ગેનિક ખેતી કરે છે, પ્રાકૃતિક ખેતી કરે છે. ત્યારે એક વસ્તુ નવી તમને કહેવા જઈ રહ્યા છીએ કે આપણે ઘણી વખત મારા વિડીયો મેં કીધું જ છે કે ભાઈ આ વસ્તુ આપણે પાકદ્રાવણ જીરાદ્રાવણ આપણે ઉપરથી છાંટીએ છીએ તો જણ નીચે જાય છે. એ જણ નીચે જાય છે તો એ તત્વોની જે જમીનની અંદર ઉણપ છે, કેલ્શિયમ છે, ફોસ્ફરસ છે, આયર્ન છે, સલ્ફર છે, કાર્બોટ છે, મેગ્નેશિયમ છે, સિલિકોન છે, પોટાશ છે, ઝિંક છે, કોપર છે, આ બધા 18 તત્વો છે પૂરા કરે છે. ત્યારે આયુર્વેદિક ઔષધિ કામ કરે એટલા માટે આપણા જે બધા જે કાંઈ વિડીયો છે રિવ્યુના, એની અંદર ગમે તમે વિડીયો જોઈશો તો અંદર ખ્યાલ આવશે કે ભાઈ પાક કેવો થઈ જાય છે. ત્યારે બધામાં કમ્પ્લીટ તો ચાલે જ છે, પણ એ સિવાય આજે જમીનની અંદર શું ફેર પડે છે, કારણ કે એની જણ તો નીચે જવાની. ત્યારે આપણે પેલા ખેડૂતનું આખું નામ, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર અને ત્યાર પછી એનું જે કાંઈ થયું છે એ આપણે શરૂ કરશું. એટલે એમને શું થયું છે ને કઈ રીતે થયું છે એના મુખ્ય જ આપણે સાંભળીએ. આખું નામ તમારું? મારું નામ મોરી જોગેન્દ્રસિંહ મોહમ્મદ છે, ગામ વઢવાણ. બરાબર. મોબાઈલ નંબર 9663800373. હવે એ ભાઈ જે જીરાની અંદર અડધું જીરો પાક ગયા વર્ષે અડધો જીરોનો સમય ગાળો જતો રહ્યો, ત્યાર પછી આપણો સંસ્થાનો કોન્ટેક્ટ થયો છે અને ત્યાર પછી એને જીરામાં એનો ઉપયોગ કર્યો છે. તો એમાં તમને જીરામાં પાકમાં શું રહ્યું, કેમ રહ્યું? આ સાઈટ્યા પછી પેલા જે તમારું જતું હતું જે કઈ પરિસ્થિતિ, પણ આ સાઈટ્યા પછી તમને એમાં શું દેખાડો ફેર? જે જીરું વયું ગયું હતું, જેને મેં માંડી જ વાળ્યું હતું, એમ કે હવે આમાં જ ક્યાંય આપણે થવાનું નથી એમ. બરાબર છે. અને વાતમાંથી વાત નીકળીને તમારો કોન્ટેક્ટ થયો આ સંસ્થાનો. પછી આ કીધું એ મુજબ મેં આ જીરા દ્રાવણ પાક દ્રાવણ છાંટ્યું. મારે લગભગ 35 થી 38 મણ જીરું થયું એમાંથી. જે નહોતું થવાનું એમાં તો એટલો ઉતારો આવી ગયો. નહોતું ધાર્યું એના બદલે 35 થી 38 મણ જીરું થયું મારે. અને એ જીરા થયા પછી એના કરતા એ વખતની જે ખોટ રહી ને એ કપાસમાં મારે પૂરી થઈ. કપાસ પેલા તમારે કેટલો થતો હતી જમીનમાં? કપાસમાં એ 5 મણિયાની આરે ગારે આવતો હતો. ફૂલ વીઘા જમીન છે એટલે માનો ને એ 100 ની આરે ગારે એ કપા થઈને ઉભો રહેતો હતો. હવે તમે આ જીરામાંનો ઉપયોગ કર્યો પછી એ જમીનમાં આ વખતે કપાસ હતો બીજું કઈ હતું? કપાસ જ હતો. એમાં કપાસ હવે કેટલો? આ વખતે એની અંદર કપાસનું ઉત્પાદન ડબલ થયું, 5 વાળું 10 પહોંચ્યું. આ વર્ષે ખાલી છાંટ્યા જ છે ને ઉપરા ઉપરી મેં લગભગ આ બે પાક દ્રાવણ ને જીરા દ્રાવણના 6 થી 7 સ્પ્રે છાંટ્યા એ વખતે. કારણ કે તકલીફ હતી એટલે દર 6 દિવસે ફરજિયાત છાંટી જ દેતો હતો, 7 દિવસે. 6-7 સ્પ્રે છાંટ્યા હતા અને પછી હળદ મૂકી દીધું હતું. અને આ વખતે સેન્દ્રિય વાપરી અને આ કપામાં એટલો ફાયદો થયો મને. એટલે ખેડૂત મિત્રો, જે આપણે રાસાયણિક માનીએ છીએ કે રાસાયણિક બધું થાય છે, એવું નથી. પ્રાકૃતિકની અંદર આયુર્વેદિક ઔષધિ છે એટલે એ કામ બધું કરે છે. જે એમને કપાસમાં પણ ફાયદો થઈ ગયો, જે નહોતો થતો એ કરતા ડબલ કપાસ પણ થઈ ગયો અને ખર્ચો પણ હાવ નીકળી ગયો. નકર એગ્રોનો ખર્ચો પણ ઘણો બધો આવે દવાનો કાતે, અને છતાંય પાક થતો નહોતો. ત્યારે જમીનનો પણ સુધારો કરે છે અને જમીનની અંદર તત્વોની ઉણપ એ પણ પૂરી કરે છે. ત્યારે આ બધું એકલી વસ્તુ કરી લઈ છે. પાક દ્રાવણ છે, ઓલ ઇન વન છે. ઋતુ સામે લડવાની શક્તિ આપશે, રોગ પ્રતિકારક શક્તિ આપશે, કે પછી પાકનો દાણો ફેલ નહીં થવા દે. ઘઉં કેવા પાક છે તેમાં નીચે ફૂટ વધારે લાવશે એટલે હવે આપણી ડુંડીઓ વધશે. બધી વસ્તુ એકલો કરી લે છે. આયુર્વેદિક ઔષધિમાં છે અને એટલા માટે આ કામ વધારે થાય છે. ત્યારે ખેડૂત મિત્રો, આવો ભાઈ તમે, આપણે જયારે થ્રિપ્સ આવી, થ્રિપ્સ કોઈ પાકમાં જતી ન હોય અને એગ્રોમાં તમે કદાચ દવા છાંટો ઘણી વખત જતી પણ નથી, જાય તો પાછ ત્રીજે ચોથે દી આવી જાય છે. ત્યારે આ જે આપણે હિંગ અને પાકદ્રાવણ આપણે મિક્સ કરી સ્પ્રે કરાવીએ છીએ એમાં થ્રિપ્સ ગઈ પછી આવતી પણ નથી. એ સિવાય તમે જે આપણું આ પાકદ્રાવણ ને વાપરો કપાસની અંદર તો તમારે ગુલાબી ઈયળ પણ નહીં દેખાડી. આની અંદર ગુલાબી ઈયળ પણ નથી આવતી. ત્યારે હું ગોત કેમ છે, શું લાગે તમને? સ્ટ્રોંગ કેવી છે? આ કોથળીમાં પેક છે. આ હિંગને લોકમાં ઓગાળે છે, એની અંદર ચોખાનો લોટ ને મકાઈનો લોટ નાખીને પછી સોરસ સોયલા બનાવે છે. એ તમે નાખશો તો રિઝલ્ટ નહીં આવે. આ પ્યોર હિંગ છે અને આ વસ્તુ વાપરવાથી આ વસ્તુ મિક્સ થઈ એટલે તમારે ગમે એ જીવાત છે એગ્રો કરતા લગભગ 30 થી 35% તમારા ખર્ચાની અંદર આ પૂરું પણ થઈ જશે. આ તમે જંતુનાશક સ્પ્રે કરો તો આટલા ખર્ચમાં એને ઓલા કરતા ખર્ચો સસ્તો અને પછી આ સાઈટા પછી ગઈ આવશે પણ નહીં થ્રિપ્સ.
ત્યારે આટલું કામ કરે છે તમે હા સાટે દઈ આ ત્યાં પોર સાઈડ એમાં શું દેખાણું બીજું કે આના સિવાય મેં કોઈ સાઈટ જ નથી કહી બરાબર એટલે આ પછી આવવો પણ નથી દેતો એટલે જરૂર પણ નથી પડતી જરૂર જ નથી પડી કારણ કે યા હિંગ 2 વાર પોર મેં 2 વાર સ્પ્રે કર્યા હતા આના એટલે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી આપણે અપનાવી અને આગળ વધી અને આની અંદર ઘણા બધા વિડીયો છે એની અંદર જોઈને તમારે વસ્તુ બનાવી હોય તો એની અંદર જોઈને એ પ્રમાણે સિસ્ટમથી બનાવો વસ્તુ એક ને એક જ હોય લોકમાં આંકડો પલાળે તો કિલોમીટર પશુ મરી જાય ને એવી ગંધ કિલોમીટર લગી આવશે ને આપણે આ સિસ્ટમથી તમે આંકડો પલાળશો ખાલી સિસ્ટમ બદલી તો એમાં તમે રૂમની અંદર રાખશો ને એમાં મહેમાનને હુરાવી દઈશું તો એ ગંધ નહીં આવે એટલે ગંધવાળી વસ્તુઓ અડાડશો તો ઊંધી સાયકલ શરૂ થઈને ઉત્પાદન ઘટશે એટલે આવી ભૂલ ન કરી આની અંદર 60 પ્રકારના વિડીયો મૂક્યા એ જોઈ લઈએ ને એ પ્રમાણે વસ્તુ બનાવતા થાય તો તમે પણ સુખી થાઓ કારણ કે અમને 3 વસ્તુ કાયમ ખટકે છે એક તો ગાય માતા રખડે છે બીજું મારો ખેડૂત દુઃખી છે દુઃખી એટલા માટે કહીએ છે વિલાયતી દવામાં વિલાયતી ખાતરમાં પૈસો જાય છે પાછળ મજૂરી સિવાય કઈ વધતું નથી અને આ વિડીયો એટલા માટે ધ્યેયથી મૂક્યા છે કે આ વસ્તુ તમે બનાવશો તમારે ગાય માતાની જરૂર પડશે ગાય માતા રાખતા થયા એટલે ગાય રખડતી બંધ થઈ ગઈ અને તમારું પાકલ અનાજ કોઈના પેટમાં જાય એનું પણ સારું થઈ ભાવના ચલાવીએ છીએ એટલા માટે વિશેષ આમાં વિડીયો છે એ પણ જોઈન્ટ બનાવશો તો તમારો પાક પણ પ્લસ જશે ઉત્પાદન પણ વધશે ને ગંધ પણ નહીં આવે અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌ માતા